અને સમાચારમાં હવે વાત વડોદરાની કરીશું। માંજલપુર વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય થઈ છે। કબીર સોસાયટીમાં ચડ્ડી બંડી ગેંગના આંટાફેરા વધ્યા। સોસાયટીના બંધ મકાનને ચોર ટોળકી બનાવે છે નિશાન। છેલ્લા ઘણા દિવસો ચોરી થતા રહીશોમાં ભય। પોલીસને રજૂઆત કરતા રાત્રે પેટ્રોલિંગ વધાર્યું। પોલીસ સોસાયટીના આગળના ભાગમાં પેટ્રોલિંગ કરતી હોવાનો દાવો। તસ્કરો સોસાયટીના પાછળના ભાગમાંથી પ્રવેશી ચોરી કરીને થાય છે ફરાર। વડોદરાની માંજલપુર વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય થઈ છે। કબીર સોસાયટીમાં ચડ્ડી બંડી ગેંગ પહેલા બાઇક પર આવીને રેકી કરે છે અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપે છે। છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના વધતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। ત્યારે પોલીસને રજૂઆત કરતા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકોનો દાવો છે કે પોલીસ દ્વારા ફક્ત સોસાયટીના આગળના ભાગમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, જ્યારે તસ્કરો સોસાયટીના પાછળના ભાગમાંથી પ્રવેશી બંધ મકાનમાં ચોરી કરીને ફરાર થઈ જાય છે। પોલીસને સોસાયટીના લોકોએ પણ અને જે દૂધવાળા આવે છે, પેપરવાળા આવે છે, બધાએ જોયા છે કે આગળ બેઠેલા જ હોય છે, બટ ચોર જે હોય છે એ એન્ટ્રી એમની પાછળથી લે છે, કેમ કે પાછળ પોલીસવાળા હોતા નથી, કેમ કે જે લોકોએ જોયું છે એમને કીધું છે કે આગળ 2 પોલીસ બેસી છે બટ પાછળ કોઈ નથી, એટલે પાછળનું પણ થોડું ધ્યાન રાખે એવું માંગણી કરીએ છીએ। પાછળ ખુલ્લો એરિયા છે એટલે સ્વાભાવિક છે કે ત્યાંથી ચોર આસાનીથી ભાગી શકે। ખરેખર જરૂરિયાત ત્યાં વધારે છે, કારણ કે આગળ તો મિલિટરીની સિક્યુરિટી પણ છે, એટલે જરૂરી પાછળ વધારે છે આના અંદર।